110મી વર્ષગાંઠ નિમિત્તે અમદાવાદ ખાતે બેંક ઓફ બરોડાના મુખ્ય મથકે ઉજવણી કરવામાં આવી હતી। બેંક ઓફ બરોડા દ્વારા શહેરમાં એક રેલી યોજવામાં આવી હતી, જેમાં સ્વચ્છ ભારત, બેટી બચાવોનો સંદેશો આપવામાં આવ્યો હતો। બેંક દ્વારા યોજાયેલી આ રેલીમાં બેંકના તમામ અધિકારીઓ અને સ્ટાફ જોડાયા હતા। રેલી લો ગાર્ડનથી પંચવટી થઈને આંબાવાડી સુધી યોજવામાં આવી હતી। રેલી દરમિયાન લો ગાર્ડનના આસપાસના વિસ્તારમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું। આ સાથે જ સ્વચ્છતા અભિયાન પણ હાથ ધરવામાં આવ્યું હતું। आज બેંકનો 110મો ફાઉન્ડેશન ડે છે। આ ફાઉન્ડેશન ડેના નિમિત્તે અમે સવારે એક રેલી, સ્ટાફની રેલી નીકાળેલી અને અહીંથી અંબાવાડી થઈ અને પરિમલ ગાર્ડન થઈ, સેન્ટ્રલ થઈ અને સોમસેશન મહાદેવ થઈ અને પાછું બેંક ઓફ બરોડા અમે રેલી પૂરી કરી। રેલી કરવાનો પર્પઝ એ તો લોકોને જાગૃતિ આવે તો બેંક ઓફ બરોડા ઇકોનોમિક એક્ટિવિટી સાથે સાથે સોશિયલ એક્ટિવિટી પણ કરે છે। આ ફાઉન્ડેશન ડેના સંદર્ભમાં ગઈકાલે અમે બ્લડ ડોનેશન કેમ્પની આયોજન પૂરા ઝોનમાં કરેલું, જેમાં દરેક બ્રાન્ચો અને ક્ષેત્રોમાં થઈને લગભગ 1200થી વધારે બોટલનું કલેક્શન થયેલું છે। આજના દિવસે અમે અત્યારે રેલી ઉપરાંત સ્વચ્છતાનો પણ પ્રોગ્રામ રાખેલો, જેમાં બેંક ઓફ બરોડા પ્રીમાઇસની આજુબાજુ પ્લસ લો ગાર્ડન એરિયામાં પણ અમે સ્વચ્છતાનું અભિયાન ચાલુ કરશું। અમારા લગભગ 400-500 સ્ટાફ મેમ્બર્સ પૂરા ચારો એરિયામાં ફરીને સ્વચ્છતાનું અભિયાન ચાલુ કરશે।